નમસ્તે મિત્રો, કેમ છો? તરુની દુનિયામાં ફરીથી તમારું સ્વાગત છે. મારા દીકરાએ હમણાં જ મને ફરમાઈશ કરી કે મને દાળ ભાત આજે ખાવું છે રાત્રે ડિનર માટે. તો આ ગઈકાલ રાતનો વિડીયો છે જેમાં મેં બનાવી છે ગુજરાતી ખાટી મીઠી દાળ. એક પ્રયાસ કરો છે એકદમ સિમ્પલ રીતે દાળની રજૂઆત કરવાનો. અમુક ફોટામાં તમે જોઈ શકો છો કે દાળ ભાત બની ગયા છે. તો ચાલો જોઈએ નવી રેસીપી. તો તરુની દુનિયામાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ પણ એકદમ પૌષ્ટિક અને સરસ મજાની ગુજરાતી ખાટી મીઠી દાળ. ગુજરાતી ખાટી મીઠી દાળ લગ્ન પ્રસંગોમાં અને આમ પણ ઘરમાં જ્યારે મન થઈ જાય ત્યારે બનાવતી હોય છે. તો આજે આપણે જોઈએ મારી રેસિપીથી બનતી ગુજરાતી ખાટી મીઠી દાળ. બચ્ચાઓને અને મોટાઓને પણ ખૂબ જ ભાવે છે અને મારા સનને એકદમ જ ભાવે છે. આજે એણે ડિમાન્ડ કરી છે કે ખાટી મીઠી દાળ સાથે સ્ટીમ્ડ રાઈસ એને ડિનર માટે લેવું છે. સૌ પ્રથમ આપણે એની માટે દાળને બાફી લેવાની છે. આ દાળ માટે, ગુજરાતી દાળ માટે તુવરની દાળ એટલે કે પિજન પીસ, સ્પ્લિટ લેન્ટિલ ઇંગ્લિશમાં. તો અહીંયા મેં સૌ પ્રથમ તુવેરની દાળ જે 1 કપ છે આખો, એને 4 થી 5 વાર ધોઈ કાઢી છે, કારણ કે દિવેલથી મોયેલી દાળ હતી એટલે એકદમ ચોખ્ખી કરીને સરસ મજાના હુંફાળા પાણીમાં ધોઈને એને મેં આ રીતે લઈ લીધી છે અને એને સોક કરી છે લગભગ અડધો કલાક, જેથી કરીને એની કૂક થવાની પ્રોસેસ થોડી સ્પીડમાં થઈ જાય. તો આ છે આપણી તુવર દાળ, આ છે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ 1 કપ. અને બાફવામાં આપણે લઈશું શિંગદાણા અને થોડી મેથી. અને ઘણા લોકો બાફવામાં મીઠું અને હળદર નાખતા હોય છે, ઘણા લોકો લીંબુ પણ નાખતા હોય છે, ઘણા લોકો ટમેટાં પણ નાખતા હોય છે. ઘણી બધી વેરાયટીથી આ દાળ બને છે. મારી જે રેસીપી છે એમાં આપણે ફક્ત ને ફક્ત શિંગદાણા અને મેથી દાણા તથા થોડી હળદર નાખીશું. હળદર નાખવાથી તેનો કલર ખૂબ જ સરસ આવે છે. તો આપણે બાફવાની પ્રોસેસ ચાલુ કરીએ. ઇન્ડક્શન કુકિંગ પર ચાલુ કર્યું છે આજે, જેથી કરીને તમને સરસ મજાનો વ્યૂ આવે. દોસ્તો, તમારા માટે આ બધી મહેનત થઈ રહી છે અને મારા માટે પણ, કારણ કે મને ખૂબ જ ગમે છે કુકિંગ. પણ ખાસ કરીને તમારી સાથે શેર કરું છું તો આટલું બધું સરસ રંગોરોગાન કર્યું છે આજે. તો કોમેન્ટ, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જોઈએ મને આપશો. તો આપણે ઇન્ડક્શન કુકિંગ ઓન કરી દઈએ, જે ચાલુ થઈ ગયું છે. હવે આપણે કરવાનું છે હોટપોટ સેટિંગ અને આપણે એનું કુકર અહીંયા ઉપર મૂકીશું. ફ્લેટ સરફેસ વાળું જ કુકર છે એટલે વાંધો નહીં આવે. તમને અવાજ સંભળાતો હશે. કુકિંગ ચાલુ થઈ ગયું છે. દાળ બાફી લઈએ સૌ પ્રથમ. તો આપણે આ બધી જ દાળ એડ કરી લઈએ. પ્રોસેસ જલ્દી થાય એટલે મેં કેટલમાં ગરમ પાણી ઉકાળેલું લઈ લીધું છે, જેથી કરીને બફાઈ જાય જલ્દીથી. તો પાણી એડ કરી લઈએ, બધી જ દાળ લઈ લઈએ. દાળ બધી આપણે એડ કરી લીધી છે. પાણી કેટલું નાખવું દાળમાં, ઘણા લોકોને સવાલ હોય છે કે પાણી કેટલું નાખવું. આપણી આંગળીના 2 વેઢા જેટલું પાણી એમાં એડ કરીએ આપણે, બરોબર? તો એમાં હું પાણી એડ કરું છું. આની સાથે હવે મારી શીંગ દાણા અને મેથી દાણા એડ કરું છું બધા જ અંદર. અને હવે આપણે એમાં એડ કરીશું હળદર. આટલી જ હળદર અત્યારે નાખવાની છે. આ ફક્ત કલર માટે એડ કરીએ છીએ બાફવામાં. હવે આપણે આનું લીડ ક્લોઝ કરી દઈએ. એક સ્ટર આપી દઈએ એટલે હળદર, શિંગદાણા અને મેથી દાણા બધું મિક્સ થઈ જાય. એટલે આને એક સ્ટર આપી દઉં છું. ઢાંકણું બંધ કરી દઈએ આપણે. હવે જેમ મેં કીધું એમ 5 સીટી હવે આપણે આને થવા દઈશું. 5 સીટી થાય ત્યારબાદ આપણે આને થોડી વાર વરાળમાં રહેવા દઈશું. એકદમ જ કુકરનું ઢાંકણ નહીં ખોલીએ. 5 સીટી થઈ ગયા પછી ઓપન કરીને એને આપણે ઝેરી લઈશું. ચાલો હવે દાળને બાફાવા દઈએ. તો દાળ આપણી સરસ બફાઈ ચૂકી છે અને
5 સીટી બાદ આપણી દાળ સરસ રીતે બફાઈ ચૂકી છે અને હળદર નાખવાથી સરસ કલર પણ આવે છે. હવે આપણે આને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ અને પછી આપણે એને વઘારવાની પ્રોસેસ ચાલુ કરીએ. તો આપણે દાળ બોલમાં કાઢી લીધી છે, ઝેરી લીધી છે. હવે આપણે એનો વઘાર ચાલુ કરીએ. વઘાર માટે સૌ પ્રથમ આપણે એક મોટો ચમચો તેલ લીધું છે. તેલને આપણે એડ કરી લઈએ. આપણા મરચાં સૂકા, લવિંગ અને રાઈના દાણા નાખીશું. કાચા ના રવા જોઈએ. મરચાં બરાબર તકડી ગયા છે એટલે એની અંદર આપણે આ લીલું લસણ, આજે સવારે જ મેં આ લીલું લસણ લીધું છે ગાર્ડનમાંથી, એ નાખીશું. પછી કરી પત્તા નાખીશું. ત્યારબાદ આપણા ટામેટા નાખીશું, હિંગ નાખીશું, આ છે અચાર મસાલો એ નાખીશું. વઘારમાં હિંગ અને અચાર મસાલો નાખવાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે દોસ્તો. હવે આપણે આમાં હેન્ડફૂલ ધાણા નાખીશું. ધાણા નાખવાથી એનો સ્વાદ એકદમ સરસ થઈ જશે. ધાણા નાખી દીધા બાદ એમાં આપણી બાફેલી દાળ એડ કરી લઈએ. પાણી લઈ લઈએ થોડું અને દાળની જે તપેલી છે એમાં જેટલું પણ. હવે આની અંદર આપણે લીંબુનો જ્યુસ, અડધા લીંબુનો જ્યુસ લીધો છે. ત્યારબાદ હવે આપણે આમાં મસાલા જે બાકીના છે તે નાખીશું. જેમાં છે મીઠું, 2 અડધી નાની ચમચી મીઠું નાખ્યું છે. થોડી હળદર હવે નાખીશું જેનાથી કલર એન્હાન્સ થશે. એમાં આપણે ગોળ નાખીશું. કલર માટે સરસ મજાના અડધી ચમચી કાશ્મીરી રેડ ચીલી પાવડર એ એડ કરી દઈશું અને ફરીવાર એને સરસ મિક્સ કરી દઈએ. હવે આને ફક્ત ને ફક્ત આપણે ઉકાળવાની છે. આ સમયે હવે આપણે આને ટેસ્ટ કરી લઈએ, જેથી કરીને કંઈ પણ વધતું ઓછું હોય તો તમે એડ કરી શકો છો. ચાલો ટેસ્ટિંગ કરી લઈએ. મને ફક્ત ને ફક્ત થોડું મીઠું નાખવાની જરૂર છે એટલે આપણે થોડું મીઠું એડ કરીશું. આને હવે 10-15 મિનિટ આવી રીતે જ ઉકળવા દઈશું, જેથી કરીને બધા પણ મસાલા જે કંઈ આપણે એડ કર્યા છે એ સરસ રીતે આમાં ઘૂલી મળી જાય અને આપણી દાળનો ટેસ્ટ સુંદર આવશે. તો મને તમે જણાવો, તમે કઈ રીતે દાળ બનાવો છો? તમારા ઘરમાં કઈ કઈ ટાઈપની દાળ બનતી હોય છે? ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ એક જ વસ્તુ પણ અલગ અલગ રીતે બનતી હોય છે. તો આ દાળ તમારા ઘરમાં કઈ રીતે બને છે મને કોમેન્ટમાં 100% બતાવજો. હવે આપણે આને જ્યારે સર્વ કરીએ ત્યારે મળીએ અને ટેસ્ટિંગ કરીએ. દાળ તૈયાર છે, એને સર્વિંગ બોલમાં લઈ લઈએ આપણે. સરસ મજાની ખાટી મીઠી દાળ, ગુજરાતી દાળ. આને તમે રાઈસ, અથાણું, પાપડ સાથે ખાઈ શકો છો. ખૂબ જ મજા આવે છે. તો આને આપણે માણીશું હવે. તો મને જણાવો આ વિડીયો તમને કેવો લાગ્યો, ગુજરાતી દાળ માટેનો રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તમને. જો મારી ચેનલ તમને ગમતી હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફેસબુક પેજ બનાવ્યું છે તેના પર પણ હું નાના નાના શોર્ટ્સ અને ફોટા મૂકતી હોઉં છું. એ પણ તમને જો ગમતું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો અને ફોલો કરો એ પેજને, તરુણી દુનિયા. ફરીથી મળીશું જલ્દીથી. બાય બાય.